નમસ્કાર મિત્રો, હું રવિરાજ ન્યૂતંત્રી રામજીભાઈ ચાવડા આજરોજ ગીર સોમનાથ જિલ્લા વેરાવળ ખાતે પીજીવીસીએલ કચેરીએ એક અરજી આપવા આવેલો હોય ત્યારે આ ભાઈ છે જે ટ્રકના ક્લીનર છે, પરંતુ આ ટેબલ પર બેસી અને કાગળો સંકેલતા હોય અને આ ખુરશી જે છે ત્યાં કોઈ બેન હોય, એ બેનવે અમારી અરજી સ્વીકારી એમાં રિસીવડ કરી અને આ ભાઈને હુકમ કરેલ કે આમાં સ્ટેમ્પ લગાવી દો. એટલે આ ભાઈએ સ્ટેમ્પ લગાવ્યો, એ અમારી અરજીમાં ઊંધો સ્ટેમ્પ લગાવી દીધો. એટલે એને પ્રેમથી પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? તો કે હું તો ગાડીનો ક્લીનર છું. તો કે તમને અહીંયા કેણે સ્ટેમ્પ મારવા રાખ્યા છે? તો કે દેવ મુરારી સાહેબે. તો દેવ મુરારી સાહેબને પણ અમે આ દેવ મુરારી સાહેબે અત્યારે ખુરશી ખાલી કરીને જતા રહ્યા છે. આ દેવ મુરારી સાહેબની ચેમ્બર છે. દેવ મુરારી સાહેબને પૂછતા તેઓએ કીધું કે આ તો માનવ સહજ ભૂલ છે. ત્યાર પછી અમે કાર્યપાલક ઇજનેર શ્રી વાઘેલાને મળેલા, ત્યારે વાઘેલાભાઈએ પણ એવું કીધું કે ભાઈ હવે નાનો માણસ છે. મિત્રો, મારી ઘણી જ વિનંતી સાથે જેન્યુન પ્રશ્ન છે કે ગાડીના ક્લીનરને આ અરજીઓમાં સ્ટેમ્પ લગાડવા માટે હુકમ કરનાર દેવ મોરારીભાઈને મારે એ પૂછવું છે કે જો કોઈ ગાડીનો ક્લીનર હોય અને એને અરજી લખવા અથવા સ્ટેમ્પ મારવા બેસાડીએ તો એ કેવું કાર્ય કરી શકે? તમે પણ એક ઇજનેર છો અને તમને સમજી લો કે કોઈ છકડો આંકવાનું કહે તો તમે ચલાવી ના શકો. એટલે આ નોકરીને તમારી પવિત્ર ફરજ સમજી અને નોકરી કરવી જોઈએ. આ કોઈ ઘરની પેઢી નથી, એટલે આવનારા ગ્રાહકોને સંતોષ થાય તે રીતે વર્તન કરવું જોઈએ અને રજૂઆત સાંભળવી જોઈએ. એની બદલે એને રજૂઆત કરતાં તેઓ જાણે પોતાની પેઢીમાં કામ કરતા હોય એ રીતે એમ કહે છે કે તમારે જે કરવું હોય તે કરજો. એટલે આ પીજીવીસીએલના કચેરીના કાર્યપાલક ઇજનેર વાઘેલા અને દેવ મુરારી આ એકબીજાના મેળમિલાપીપણામાં કોઈ પણ કર્મચારી પાસે દબાણપૂર્વક કોઈ પણ કામગીરી કરાવતા હોય એવું સાબિત થયું છે. મિત્રો, એટલે દેવ મુરારી અને વાઘેલા આ બેયના કાંડ વિશે ઊંડી દિશાએ તપાસ કરવામાં આવે તો ખરેખર ઘણો પર્દાફાશ થાય એમ છે. કારણ કે આજની નોકરીઓમાં લોકો શિક્ષિત બેરોજગાર વધી રહ્યા છે. એટલે જે નોકરી કરતા હોય તેને પોતાના દબાણમાં રાખી અને ગાડીના ક્લીનરને સ્ટેમ્પ લગાવવા માટે રાખી લે. ગાડીના ડ્રાઈવરો પાસે બીજું કામ કરાવતા હોય અને પોતે ખુરશી ઉપરથી ઊભા ન થતા હોય. એટલે જે બી ગીર સોમનાથ પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરની કચેરીએ આ વાઘેલા કાર્યપાલક ઇજનેર અને કોઈ દેવ મોરારી છે એ પોતાની મનમાની રીતે કામ કરતા હોય એવું સામે આવી રહ્યું છે. મિત્રો, ધન્યવાદ.